Namaskar. You are watching official YouTube channel of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I, Dhruvika Kanabar, presenting my lecture on auditing and corporate governance. આપણે ઓડિટિંગના પ્રકારોનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે વિશેષ હેતુની દૃષ્ટિએ ઓડિટિંગના પ્રકાર ડિસ્કસ કરી રહ્યા હતા ઓન ધ બેઝિસ ઓફ સ્પેશિયલ ટાઈપ. એમાં આપણે જે લાસ્ટ ટાઈપ છે એ ડિસ્કસ કરવાનું બાકી હતું, જે આપણે આ લેક્ચરમાં અત્યારે કરીશું ડિસ્કસ. તો અત્યારે આપણે ડિસ્કસ કરવાનું છે સેક્રેટરીયલ ઓડિટ. સેક્રેટરી, કંપની સેક્રેટરી, આ શબ્દથી તમે પરિચિત છો. ફર્સ્ટ યરમાં સીએલમાં પણ તમારે આવેલું છે ને 12થમાં એસપીમાં પણ તમારે આવેલું છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં પણ. તો સેક્રેટરી જે છે કંપનીમાં સેક્રેટરી રાખવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે આ સેક્રેટરીયલ ઓડિટના ટોપિકમાં આ કંપની સેક્રેટરી શું છે, કંપની સેક્રેટરીની નિમણૂક કરવી, અપોઇન્ટમેન્ટ કરવી કમ્પલસરી છે, અને છે તો કયા સંજોગોમાં, એની શું જોગવાઈઓ છે કાયદામાં, કંપની ધારામાં, આ સેક્રેટરી કંપનીમાં જે નિમાવવામાં આવતા હોય એનું કાર્યક્ષેત્ર શું છે, અને આ કામ જે છે એનું જે સેક્રેટરી કરતા હોય એ કામની ચકાસણી એટલે એનું ઓડિટ જે છે એ કરવામાં આવે, તો એ શા માટે કરવામાં આવે, આ બધું ડિસ્કશન આપણે અહીંયા આ ટોપિકમાં કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કંપની સેક્રેટરી એટલે શું? કંપની સેક્રેટરી મીન્સ અ પર્સન who is a member of the institution of company secretaries of India. એક સંસ્થા છે, જેમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એટલે શું, તો પર્સન who is member of institute of chartered accountants of India. સેમ વે સેક્રેટરી જે છે એ એવો માણસ કે who is member of the institute of company secretaries of India. તો આ જે સીએસનું એક ઇન્સ્ટિટ્યુશન છે એની મેમ્બરશિપ જેની પાસે હોય એને કંપની સેક્રેટરી કહેવાય. એટલે એને સીએસની ડિગ્રી કે પદવી જે છે એ આપવામાં આવતી હોય છે. કંપનીઝ એક્ટમાં એક કંપની સેક્રેટરીની ડેફિનેશન આપવામાં આવી છે. તો અકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ, સેક્રેટરી મીન્સ એની ઇન્ડિવિજ્યુઅલ possessing the prescribed qualifications appointed to perform the duties which may be performed by a secretary under this act and any other ministerial or administrative duties. કંપનીઝ એક્ટ મુજબ સેક્રેટરી એટલે નિયત લાયકાત ધરાવનાર કોઈપણ વ્યક્તિ. એ લાયકાત એટલે જેની પાસે સીએસની પદવી હોય અને જેની પાસે મેમ્બરશિપ હોય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાની. તો આવી કોઈ વ્યક્તિ કે જે નિયત લાયકાત ધરાવે છે, આ કાયદા હેઠળ સેક્રેટરી કે અન્ય કોઈ મંત્રી કે વહીવટી ફરજો નિભાવવા માટે જે નિયુક્ત થાય એને કહેવાય સેક્રેટરી. એટલે જેની પાસે યોગ્ય લાયકાત હોય અને કંપનીઝ એક્ટ મુજબ સેક્રેટરીનું કામ કરવા માટે અને અન્ય કોઈ મંત્રી કે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી કામ કરવા માટે, ફરજો બજાવવા માટે જેની નિયુક્તિ કંપનીમાં કરવામાં આવે એ વ્યક્તિને સેક્રેટરી કહેવામાં આવે છે. તો આ સેક્રેટરી બધી જ કંપનીએ રાખવો જરૂરી છે. જ્યારે ધંધા ઉદ્યોગ ક્ષેત્રમાં કંપની સેક્ટરનો વિકાસ નહોતો થયો, જ્યારે એકાકી વેપારી પેઢી, ભાગીદારી પેઢી, આ પ્રકારના ધંધાકીય સ્વરૂપો જોવા મળતા, ત્યારે સેક્રેટરીની જરૂર રહેતી નહીં. પણ જ્યારથી કંપની સ્વરૂપનો ધંધા ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ થયો ત્યારથી જે છે એ સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. શા માટે? તો કંપની સ્વરૂપ શું છે, કંપની જે છે એના લક્ષણો શું હોય, કંપની કોને કહેવાય, આ બધું જ તમે ફર્સ્ટ યરમાં કંપની લોમાં ભણ્યા છો. તો કંપનીમાં આપણે જાણીએ છીએ કે મૂડી આપનારા કેપિટલ પ્રોવાઇડર્સ એક અલગ પક્ષકાર છે, જેને આપણે શેરહોલ્ડર કહીએ. પછી આ મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કરનારો પક્ષકાર અલગ છે, જેને આપણે ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ ડિરેક્ટર કહીએ. અને આમાં જે લાભ મેળવનાર પક્ષકાર છે એ પણ અલગ છે. એમાં ગ્રાહકો આવે, કર્મચારીઓ આવે કંપનીના, અને શેરહોલ્ડર્સ આવે જેમણે મૂડી આપી છે. તો આ રીતે અહીંયા મૂડી કોઈ અન્ય વ્યક્તિ આપે છે, એ મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે, અને આ જે બિઝનેસ છે કંપનીનો, એનું જે ફળ છે, એનો જે બેનિફિટ છે, પ્રોફિટ છે, લાભ છે, એ કોઈ અન્ય પક્ષકારને મળે છે. એટલે આવા સંજોગોમાં શું થાય
આ વસ્તુ એકાકી વેપારી પેઢી ભાગીદારી પેઢીમાં નહોતી. એમાં જે મૂડી આપતા એને જ કંપની એને જ બિઝનેસ ચલાવતા, ધંધો ચલાવતા એનો ફાયદો મળતો. એકાકી વેપારી પેઢીમાં અને ભાગીદારી પેઢીમાં સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ પાર્ટનરશિપ ફર્મ. તો એમાં શું થતું કે એ વસ્તુ માની લેવામાં આવે કે એ લોકો ધંધો કાર્યક્ષમ રીતે જ ચલાવશે, કારણ કે એ ધંધાનો લાભ જે છે, પ્રોફિટ જે છે એ એમને જ મળશે. પણ અહીંયા કંપની સ્વરૂપમાં એ વસ્તુ નથી. બીજું, કંપની સ્વરૂપમાં કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. તો આવા સંજોગોમાં કોઈ એક એવી વ્યક્તિ હોવી જોઈએ. આપણે એક વસ્તુ કંપનીના લક્ષણો તરીકે જાણીએ છીએ કે કંપની જે છે એક સેપરેટ લીગલ એન્ટિટી ધરાવે છે, એક અલગ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. પણ સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે કંપની તો નિર્જીવ છે, તો એનું અલગ કાયદાકીય અસ્તિત્વ છે, એની પાસે કોમન સીલ હોય, સામાન્ય મહોર હોય. તો એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે એની સેપરેટ લીગલ એન્ટિટી તરીકે ક્યાંક રિપ્રેઝન્ટેશન કરી શકે, રજૂઆત કરી શકે. તો એ વ્યક્તિ એટલે સેક્રેટરી. સેક્રેટરી જે છે એ શું છે? એ એક પ્રતિનિધિ છે કે કાયદા દ્વારા જે કંઈ કાર્યવાહી થતી હોય એમાં કંપનીનું પ્રતિનિધિત્વ કરવા માટે, કંપનીની રજૂઆત કરવા માટે જે છે એ સેક્રેટરીની આ ડ્યુટી છે. તો આ થયું સેક્રેટરી શું છે અને એનું જરૂર કંપનીમાં શા માટે પડે. પછી હવે કેવી કંપનીઓએ કંપની સેક્ટરમાં, કંપની સ્વરૂપમાં સેક્રેટરીની જરૂર પડે. તો હવે શું બધી જ કંપનીઓએ આ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે? તો ના, એવું પણ નથી. અમુક એની જોગવાઈઓ છે, અંડર કંપનીઝ એક્ટ એના પ્રોવિઝન્સ છે. તો અકોર્ડિંગ ટુ 1956 કંપનીઝ એક્ટ, જે કંપનીની વસૂલ કરવામાં આવેલ મૂડી ₹2 કરોડથી ઓછી ના હોય એવી કંપનીએ ફૂલ ટાઈમ સેક્રેટરી, પૂર્ણ સમયના સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ કરવી કમ્પલસરી છે, નિમણૂક કરવી ફરજિયાત છે. જે કંપનીની પેઇડ અપ કેપિટલ મોર ધેન ₹2 કરોડ હોય એવી કંપનીએ ફૂલ ટાઈમ સેક્રેટરીની અપોઇન્ટમેન્ટ કરવી કમ્પલસરી છે. આ વસ્તુ 2002થી અમલમાં આવી કંપનીઝ એક્ટમાં. એની પહેલાં જે જોગવાઈ હતી એ 50 લાખની હતી. પછી આ જોગવાઈને વધારીને 2 કરોડની કરી કે 2 કરોડથી વધારે હશે એણે જ પૂર્ણ સમયના સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બનશે. તો આ કેવી કંપનીઓએ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે એની વાત, કે પેઇડ અપ કેપિટલ 2 કરોડથી ઓછી ન હોવી જોઈએ તો જ એ કંપની ફૂલ ટાઈમ સેક્રેટરી નિમી શકે. પછી જે કંપનીની વસૂલ કરવામાં આવેલ શેર મૂડી પેઇડ અપ કેપિટલ ₹10 લાખ કે એનાથી વધારે હોય, ઓલું 2 કરોડથી ઓછી ન હોય એ વાત હતી ફૂલ ટાઈમ સેક્રેટરીની નિમણૂક માટે. અહીંયા વાત કરું છું જે કંપનીની વસૂલવામાં આવેલ શેર મૂડી ₹10 લાખ કે એથી વધુ હોય, એટલે 10 લાખ કે એનાથી વધારે હોય, એવી કંપનીએ ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા સેક્રેટરી પાસે એક સર્ટિફિકેટ મેળવવાનું રહે. એટલે જે કંપનીની શેર મૂડી 10 લાખ, પેઇડ અપ શેર કેપિટલ, ભરપાઈ થયેલ શેર મૂડી, વસૂલ કરવામાં આવેલ શેર મૂડી 10 લાખ કે એનાથી વધારે હોય એવી કંપની અહીંયા ફૂલ ટાઈમ સેક્રેટરી નથી રાખવાનો. ફૂલ ટાઈમ સેક્રેટરી 2 કરોડથી ઓછી ના હોય એવી જ કંપનીએ રાખવાનો છે. બટ જે કંપનીની શેર કેપિટલ 10 લાખ કે એનાથી વધારે હોય એ કંપનીએ શું કરવાનું છે? તો સેક્રેટરી ફૂલ ટાઈમ નથી રાખવાના. તો એ કંપનીએ ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા જે સેક્રેટરી હોય એની પાસે એક સર્ટિફિકેટ મેળવવાનું. માત્ર સેક્રેટરીની નિમણૂક કરવાની વાત નથી, માત્ર એવા કોઈ સેક્રેટરી હોય કે જે ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા હોય એની પાસે એક સર્ટિફિકેટ મેળવી લેવાનું. એ સર્ટિફિકેટ એના માટેનું કે કંપનીએ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યું છે. બધી જ જે કોઈ પ્રોવિઝન્સ છે અંડર કંપનીઝ એક્ટ, એ પ્રોવિઝનનું ઇમ્પ્લિમેન્ટેશન કંપનીએ કરેલું છે. એના માટેનું સર્ટિફિકેટ 10 લાખ કે એનાથી વધારે કેપિટલ હોય, ભરપાઈ થયેલ મૂડી હોય એવી કંપનીએ લઈ લેવાનું. તો આ થયું સેક્રેટરીના પ્રમાણપત્રની, સેક્રેટરીની નિમણૂકની, એ બધી જોગવાઈઓની વાત. આ જે પ્રમાણપત્ર કંપની લે 10 લાખ કે એનાથી વધારે વસૂલ થયેલ મૂડી હોય, એ કંપની સેક્રેટરી પાસેથી આવું પ્રમાણપત્ર લેશે કે આ કંપનીએ કંપની ધારાની બધી જ જોગવાઈઓનું પાલન કરેલું છે. આ પ્રમાણપત્ર જે છે એ કંપનીએ કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યાનું જે દર્શાવે છે એ પ્રમાણપત્રની એક નકલ કંપની ધારાની કલમ 217 મુજબ જે ડિરેક્ટરનો અહેવાલ રજૂ થતો હોય એમાં આ જોડવાનું રહે. એટલે શું કે જે કંપનીઝ માટે સેક્રેટરીની નિમણૂક ફરજિયાત નથી, આવી કંપનીએ પણ કંપની ધારાની જોગવાઈ તો કરવાની, કંપની ધારાની જોગવાઈનું પાલન તો કરવાનું જ રહે છે. એટલે એ પાલન કર્યાનું એક સર્ટિફિકેટ એ ડિરેક્ટરના રિપોર્ટ સાથે, અહેવાલ સાથે જોડી દે. તો આ રીતે નાની કંપની કે જેની વસૂલ કરવામાં આવેલી મૂડી 10 લાખ કે એનાથી વધારે છે એને નાની કંપની આપણે કહીએ, અને જેની 2 કરોડથી વધારે મૂડી છે એને અહીંયા મોટી કંપની ગણાવવામાં આવે છે. તો જે નાની કંપની કે જેની પેઇડ અપ શેર કેપિટલ 10 lakhs ઓર મોર હોય
એણે ફૂલ ટાઈમ સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત નથી, પણ માત્ર ને માત્ર એણે ફૂલ ટાઈમ પ્રેક્ટિસ કરતા કોઈ પણ સેક્રેટરી હોય એની સેવા લેવાની રહે અને આ જે છે એ સર્ટિફિકેટ લેવાનું રહે. તો આમ સેક્રેટરીયલ ઓડિટ જે છે એ કંપની ધારા મુજબ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સેક્રેટરીયલ ઓડિટ એટલે અહીંયા જે સર્ટિફિકેટ સેક્રેટરી આપે કે યસ ધીસ કંપની હેઝ ફોલોડ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓલ ધ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ, એ સર્ટિફિકેટ એટલે એણે સેક્રેટરીએ કરેલું ઓડિટ, સેક્રેટરીયલ ઓડિટ. તો આ રીતે નિમણૂક આ પ્રમાણે કરવામાં આવે છે. કંપની ધારામાં ઘણી બધી એવી જોગવાઈઓ છે, એવા પ્રોવિઝન્સ છે કે જેનું કંપનીએ પાલન કરવું પડે. આ બધા જ પ્રોવિઝનને ફોલો કરીને કંપની ચલાવવાની રહે. આમાંના કોઈ પણ પ્રોવિઝનનો જે છે એ કંપની ભંગ કરી શકે નહીં, તો એ ગેરકાયદેસર ગણવામાં આવે. આ જોગવાઈનું પાલન કરીને અનેક પત્રકો કંપની રજિસ્ટ્રારને મોકલવાના રહે છે. જેમ કંપનીનું રજિસ્ટ્રેશન કરવાનું હોય, કંપની નવી એસ્ટાબ્લિશ કરવાની હોય, શરૂ કરવાની હોય, ત્યારે જેમ રજિસ્ટ્રાર પાસે બધું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે, એ રીતે કંપનીના જીવનકાળ દરમિયાન પણ અનેક પત્રકો કંપનીએ રજિસ્ટ્રારને મોકલવાના રહે. એ સિવાય શેરહોલ્ડરો સાથે કંપનીએ સતત સંપર્કમાં રહેવાનું હોય છે, કારણ કે શેરહોલ્ડરોએ કંપનીને મૂડી પ્રોવાઈડ કરી છે, પણ શેરહોલ્ડરો કંપનીના એડમિનિસ્ટ્રેશનમાં, વહીવટમાં ભાગ નથી લેતા, પણ કંપનીના સાચા માલિકો ગણવામાં આવે છે એમને, કારણ કે એમણે મૂડી આપી છે. તો એ કંપનીના વહીવટમાં ભાગ નથી લેતા એનો મતલબ એવો નથી કે એને આઇસોલેટ કરી નાખવામાં આવે. શેરહોલ્ડરોને કંપનીની દરેક બાબતોથી માહિતગાર કરવાના રહે છે. કંપનીમાં કંઈ પણ જે છે એ કાર્યવાહીઓ થતી હોય એનાથી એમને માહિતી એને આપવાની રહે છે. એટલે આ રીતે કંપનીએ શેરહોલ્ડરો સાથે પણ સતત સંપર્કમાં રહેવું પડે, રજિસ્ટ્રારને પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ મોકલતા રહેવું પડે, અને આ બધું કંપનીએ જે છે એ કંપની ધારાની જોગવાઈઓનું આ રીતે પાલન કરવું જરૂરી બને. જો આ પાલન ન કરે તો એ ગેરકાયદેસર ગણાય, અને ગેરકાયદેસર ગણાય તો એની સામે કંપની સામે પગલાઓ લેવામાં આવે. તો આ બાબત ખરેખર થઈ છે કે નહીં, કંપની ધારાની આ જે જોગવાઈઓ બધી છે એનું પાલન થયું છે કે નહીં, એ તપાસવા માટે, એની ચકાસણી માટે જે પ્રોસેસ કરે છે એને કહેવાય સેક્રેટરીયલ ઓડિટ. એટલે સેક્રેટરી જે છે એ વસ્તુ ચેક કરે કે કંપનીએ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યું છે કે નહીં, રજિસ્ટ્રારને નેસેસરી ડોક્યુમેન્ટ્સ મોકલાવ્યા છે કે નહીં, શેરહોલ્ડરોના સંપર્કમાં રહ્યા છે કે નહીં, એને જરૂરી માહિતી પ્રોવાઈડ કરી છે કે નહીં, આ બધું જ જે છે એ તપાસવામાં, ચકાસવામાં સેક્રેટરી દ્વારા આવે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ સેક્રેટરીયલ ઓડિટ. આને કહેવાય સેક્રેટરીયલ ઓડિટ. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે સેક્રેટરી જે છે ને એ કાયદા દ્વારા જે છે એ કંપનીનું પ્રતિનિધિત્વ કરે છે. કાયદા અને કંપની આ બંને વચ્ચે જે છે એક પ્રકારનો તાલમેલ અહીંયા સાધે છે. જો કોઈ જોગવાઈનું પાલન કરવાનું રહી ગયું હોય, જો કોઈ પ્રોવિઝન્સ હોય કંપનીઝ એક્ટના એનું પાલન ન થયું હોય, તો તાત્કાલિક જે છે એ સેક્રેટરીએ અહીંયા એનું ધ્યાન કંપનીનું દોરવાનું રહે અને એ વસ્તુને કરેક્ટ કરવાની રહે, રેક્ટિફાઈ કરવાની રહે, કે જેનાથી કંપનીને દંડની જોગવાઈમાંથી બચાવી શકાય, એને રાહત આપી શકાય. તો આ રીતે સેક્રેટરી જે છે એ એક કાયદાકીય નિષ્ણાંત તરીકે અહીંયા કંપનીના કામ કરે છે, અને કંપની કાયદેસર રીતે બધું કામ કરે છે, કંપનીઝ એક્ટના દરેક પ્રકારના પ્રોવિઝન્સને ફોલો કરે છે કે નહીં, એ બધી બાબત અહીંયા જોવામાં આવે છે સેક્રેટરી દ્વારા. એ સેક્રેટરી આ બધું જોવે એને કહેવાય સેક્રેટરીયલ ઓડિટ. કંપની ધારામાં એવી અનેક જોગવાઈઓ છે કે જેનું સેક્રેટરીએ પાલન કરાવવાનું રહે અને કરવાનું રહે. ફોર એક્ઝામ્પલ, કંપનીનું રજિસ્ટ્રેશન કરવાનું હોય, નોંધણી કરવાની હોય, એ વખતની આખી પ્રોસેસ તમે CLમાં ફર્સ્ટ યરમાં ભણ્યા છો કે કંપની રજિસ્ટ્રેશનની આખી પ્રોસેસ છે 3 સ્ટેપની. એમાં પણ અમુક પ્રકારની કંપની જે છે એ 2 સ્ટેપ જે છે એ લાગુ પડે, ને અમુક પ્રકારની કંપનીને એક 3જું સ્ટેપ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર જે છે એ પણ મેળવવાનું રહે. તો આ કંપનીની જે નોંધણી વખતની જે કંઈ પ્રોસેસ છે, એમાં જે કોઈ દસ્તાવેજો છે, જે કોઈ ડોક્યુમેન્ટ્સ છે, એ રજિસ્ટ્રાર સમક્ષ કંપનીએ નોંધાવવાના રહે. એ પ્રોપર નોંધાવ્યા પછી જ કંપનીનું રજિસ્ટ્રેશન થાય. તો આ જે કામગીરી છે, કંપનીની નોંધણી વખતે નિયત દસ્તાવેજો રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાનું, એ સેક્રેટરીએ આ વસ્તુનું પાલન કરાવવાનું રહે. એ સિવાય ફોર એક્ઝામ્પલ શેર મૂડીમાં વધારો કરવાનો હોય, કંપની પોતાની શેર કેપિટલ ઇન્ક્રીઝ કરી શકે, તો આ શેર મૂડીમાં વધારો કરવા માટે જે છે એ અંગેની નોટિસ રજિસ્ટ્રારને પહેલાં આપવી પડે, એની મંજૂરી લેવી પડે, ત્યારબાદ જ કંપની શેર મૂડીમાં વધારો કરી શકે. તો આ નોટિસ લેવી એક જે છે એ કાયદાકીય બાબત છે. તો કંપની સેક્રેટરીએ આ બાબત જે છે એનું પણ પાલન કરવાનું રહે.
પછી દર વર્ષે અમુક પત્રકો જે છે એ રજિસ્ટ્રારને મોકલવાના રહે. કંપનીના હિસાબો છે, કંપનીના બીજા અગત્યના દસ્તાવેજો જે કંઈ હોય, મીટિંગ્સ થઈ હોય તો એના જે કંઈ મિનિટ્સ હોય, રિપોર્ટ્સ હોય, એ બધું સેક્રેટરીએ કંપની રજિસ્ટ્રારને મોકલવાનું રહે. પછી ફોર એક્ઝામ્પલ શેરહોલ્ડરોને અમુક પત્ર અને નોટિસો મોકલવાની હોય તો એ કામ પણ સેક્રેટરીએ જોવાનું રહે છે. શેરહોલ્ડરોને કોઈ મીટિંગ હોય તો એ મીટિંગનું જે ઇન્વિટેશન મોકલવામાં આવે કે મીટિંગ માટેની જે સૂચના મોકલવામાં આવે એ મોકલવાની રહે સેક્રેટરીએ. ત્યારબાદ કંપનીની મીટિંગમાં જે કંઈ બાબતો, જે કોઈ ઠરાવ પસાર થાય, જે કોઈ અહેવાલો પ્રસ્તુત થાય, આ અંગેની માહિતી પણ કંપની સેક્રેટરીએ શેરહોલ્ડરોને મોકલવાની રહે. બીજી કોઈ અગત્યની નોટિસ હોય તો એ પણ મોકલવાની રહે. પછી એ ઉપરાંત લિસ્ટિંગ એગ્રીમેન્ટ એક કરવામાં આવે છે કે જે શેર માર્કેટમાં રજિસ્ટ્રેશન માટે કરવામાં આવે કંપનીનું. તો આ લિસ્ટિંગ એગ્રીમેન્ટ, લિસ્ટિંગ કરાર મુજબ પણ સેક્રેટરીની નિમણૂક ફરજિયાત છે, જેણે માન્ય શેર બજારમાં અમુક માહિતી મોકલતું રહેવું પડે. આ શેર માર્કેટમાં લિસ્ટિંગ થયા પછી જે કોઈ ઇન્ફોર્મેશન મોકલવાની ત્યાં રહેતી હોય એ પણ સેક્રેટરીએ જોવાનું રહે. પછી શેર ફેરબદલીની પ્રક્રિયા જે છે એ કરવાની હોય, શેર ટ્રાન્સફર કરવાનું હોય તો એ બાબત પર પણ અહીંયા સેક્રેટરી દેખરેખ રાખે. એ વસ્તુને પણ સેક્રેટરી જે છે એ ઓબ્ઝર્વ કરે, સુપરવાઇઝ કરે અને મંજૂરી આપે. પછી રોકાણકારો અને અન્ય નિયંત્રણ કરનારી સંસ્થાઓ જે છે એની સાથે સંપર્કમાં રહેવાનું, આ બધી પ્રવૃત્તિ પણ સેક્રેટરીએ કરવાની રહે. રોકાણકારો એટલે ઇન્વેસ્ટર્સ, જે ઇન્વેસ્ટર્સે કંપનીમાં રોકાણ કર્યું છે એની સાથે સંપર્કમાં રહેવું. પછી અન્ય નિયંત્રણ કરનારી સંસ્થાઓ એટલે જે છે એ કંપનીનું નિયંત્રણ કરનારી સંસ્થા, જે શેર માર્કેટનું નિયંત્રણ કરનારી સંસ્થા છે, સેબી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, પછી કંપનીઝ એક્ટ છે. તો આ બધી જે કંઈ રૂલ્સ રેગ્યુલેશન છે, સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યુશન્સ છે, આમની સાથે પણ કંપની સેક્રેટરીએ સંપર્કમાં રહેવાનું રહે છે કે જેનાથી જે કોઈ જરૂરી બાબત હોય, ઇન્ફોર્મેશન હોય, એ કંપનીની ઇન્ફોર્મેશન આ કોઈ સંસ્થાઓ સુધી પહોંચાડે. જે કંઈ પત્ર વ્યવહાર, ડોક્યુમેન્ટ્સ સેન્ડ કરવાના હોય એ સેક્રેટરી કરશે. અને સંસ્થાઓ દ્વારા જે કંઈ કાયદાઓ બહાર પાડવામાં આવતા હોય, જે કોઈ કંપનીને સૂચનાઓ આપવામાં આવતી હોય એ કંપની સુધી પહોંચાડશે. અને કંપનીમાં એનો એપ્લિકેશન, એનું એક્ઝિક્યુશન, એનું અમલવારી થાય છે કે નહીં, આ બાબત સેક્રેટરી જે છે એ દેખરેખ રાખશે. તો આ બધા જ કાર્ય જે સેક્રેટરીએ કરવાના રહે છે, જેના આપણે એક્ઝામ્પલ હમણાં ડિસ્કસ કર્યા, તો આ બધા જ કામ સેક્રેટરીએ ખરેખર કર્યા છે, ચોકસાઈપૂર્વક કર્યા છે, પ્રમાણિકપણે કર્યા છે, ન્યુટ્રલ વેમાં કર્યા છે, તટસ્થ રીતે કર્યા છે. આ બધી બાબતની જે ચકાસણી થાય એ ચકાસણી એટલે સેક્રેટરીયલ ઓડિટ. સો દેટ્સ ઓલ. અહીંયા આપણો સેક્રેટરીયલ ઓડિટનો ટોપિક પૂરો થાય છે. આપણે જે ટાઈપ્સ ઓફ ઓડિટ હતા, જેમાં ઘણા બધા ટાઈપ હતા અલગ અલગ દ્રષ્ટિએ, એનું આપણે વિગતવાર દરેક પ્રકારનું ડિસ્કશન વન બાય વન વિથ એક્ઝામ્પલ, વિથ ડેફિનેશન એ બધું કર્યું. અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 6 મેઇન ટાઈપ્સ છે અને એના અંદર જે છે એ અમુક સબ ટાઈપ્સ આપેલા છે. આમાંથી આપણે હવે ફર્સ્ટ જે 5 ટાઈપ્સ છે, વિશેષ હેતુની દૃષ્ટિએ સુધીના, સંગઠનના સ્વરૂપની દૃષ્ટિએ, કાયદાની દૃષ્ટિએ, સમયની દૃષ્ટિએ, કાર્યક્ષેત્રની દૃષ્ટિએ અને વિશેષ હેતુની દૃષ્ટિએ અંદર જેટલા પણ સબ ટાઈપ્સ છે, આ બધા જ સબ ટાઈપનું ઓડિટના પ્રકારોનું આપણે ડિસ્કશન પૂર્ણ કરી લીધું છે. હવે આપણે એક અન્ય ઓડિટના જે બીજા અમુક પ્રકારો છે કે જે આમાં ક્યાંય સમાવિષ્ટ નથી થતા, એ મિસેલેનિયસ ટાઈપ્સ ઓફ ઓડિટ જે છે એનું ડિસ્કશન અધર ટાઈપ્સનું નેક્સ્ટ કરવાનું બાકી છે. આ આપણે એક જે લાસ્ટ ટાઈપ છે એ ડિસ્કસ હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને એના પછી આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એફએમનો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય, કાંઈ વસ્તુ ન સમજાતી હોય, કાંઈ પૂછવું હોય તો મને આ મેલ આઈડી dbk.dhruvika@gmail.com પર તમે લખી શકો છો. થેન્ક યુ.